ક્યારેય વિચાર્યું છે કે આધુનિક ભારત, આપણો દેશ, ખરેખર કયા પાયા પર ઊભો છે? ચાલો આજે આપણે એ જ સફર પર નીકળીએ. જમીનથી શરૂ કરીને ઇતિહાસના પાના ઉથલાવીને આપણે એ મૂળભૂત સિદ્ધાંતોને સમજીશું જે આ દેશની ઓળખ બનાવે છે. તો આ જ છે આપણો મુખ્ય સવાલ. ભારતની ઓળખ, એનો પાયો શું છે? આ સવાલ જ આપણને રસ્તો બતાવશે. આપણે શરૂઆત કરીશું જમીનથી અને પછી ધીમે ધીમે એ વિચારો સુધી પહોંચીશું જેણે આખા દેશને એક તાંતણે બાંધ્યો છે. કોઈ પણ રાષ્ટ્રની વાત કરીએ તો એની શરૂઆત હંમેશા એની ધરતીથી જ થાય છે, બરાબર ને? એટલે ભારતને સમજવા માટે પહેલાં એની ભૂગોળને સમજવી પડશે. હવે જુઓ, આખી દુનિયાના નકશા પર નજર નાખીએ તો ભારત ક્યાં છે? એશિયા ખંડના એકદમ દક્ષિણ ભાગમાં અને પૂર્વ ગોળાર્ધમાં. આ જે ભૌગોલિક સ્થાન છે ને, એ જ ભારતને વિશ્વમાં એક અનોખી ઓળખ આપે છે. આ આંકડા કદાચ ટેકનિકલ લાગે, પણ એ ભારતની વિશાળતાની સાબિતી છે. વિચારો, એક છેડે ઉત્તરમાં હિમાલયના બરફથી ઢંકાયેલા પહાડો અને બીજા છેડે દક્ષિણમાં દરિયા કિનારાની ગરમી. આટલી બધી વિવિધતાનું કારણ જ આ ભૌગોલિક ફેલાવો છે. હવે વાત કરીએ દક્ષિણ ભારતના હૃદયની. આ એક પ્રાચીન જમીનનો ટુકડો છે, ઊંધા ત્રિકોણ જેવો. એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહે છે. કેમ? કારણ કે એ 3 બાજુથી પાણીથી ઘેરાયેલો છે. પશ્ચિમમાં અરબ સાગર, પૂર્વમાં બંગાળની ખાડી અને નીચે દક્ષિણમાં હિન્દ મહાસાગર. ખરું ને? આ જ તો એની ખાસિયત છે. અને આ ઉચ્ચ પ્રદેશની બંને બાજુએ જાણે 2 રખેવાળ ઊભા છે, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ. પણ મજાની વાત એ છે કે બંને એકબીજાથી સાવ અલગ છે. પશ્ચિમ ઘાટ જુઓ તો જાણે એક લાંબી સળંગ દિવાલ, ઊંચી અને અતૂટ, જ્યારે પૂર્વ ઘાટ થોડો તૂટક છે અને એની ઊંચાઈ પણ ઓછી છે. તો આ તો થઈ જમીનની વાત. પણ ખાલી જમીનથી દેશ નથી બનતો, ખરું ને? હવે આપણે એ જોઈએ કે આ જમીન પર કયા વિચારો અને કયા ઇતિહાસે આજના ભારતને આકાર આપ્યો છે. ઇતિહાસમાં અમુક ઘટનાઓ એવી હોય છે જે આખા દેશની દિશા બદલી નાખે છે. આવી જ એક ઘટના હતી 1919નો રોલેટ એક્ટ. અંગ્રેજો આ કાયદો એટલા માટે લાવ્યા હતા કે જેથી ભારતના ક્રાંતિકારીઓ અને આઝાદીના લડવૈયાઓને દબાવી શકાય. વિચારો, કેવો હશે કાયદો? એના હેઠળ પોલીસ કોઈને પણ કોઈ પણ કારણ વગર સીધી ધરપકડ કરીને જેલમાં પૂરી શકતી હતી. કોઈ સુનાવણી નહીં, કોઈ વકીલ નહીં. આ તો સીધી રીતે લોકોની આઝાદી પર તરાપ હતી. એટલે જ ગાંધીજીએ એને બરાબર નામ આપ્યું, કાળો કાયદો. આવા કાળા કાયદાઓમાંથી જ આપણને શીખ મળી. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે નક્કી કરવામાં આવ્યું કે ભવિષ્યમાં આવો અન્યાય ફરી ક્યારેય ન થાય. અને આ જ વિચાર આપણા બંધારણના આમુખમાં ઝળકે છે. આમુખ એટલે શું? એ તો આપણા બંધારણનો આત્મા છે, એક હોકાઈ યંત્ર જે દેશને હંમેશા સાચો રસ્તો દેખાડે છે. અને આ હોકાઈ યંત્રમાં 5 મુખ્ય દિશાઓ છે. સાર્વભૌમ એટલે કે આપણે આપણા નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છીએ. સમાજવાદી એટલે કે સમાજમાં સમાનતા લાવવાનો પ્રયત્ન. બિનસાંપ્રદાયિક એટલે કે રાજ્યનો કોઈ ધર્મ નથી, બધા ધર્મો સમાન છે. અને લોકશાહી પ્રજાસત્તાક એટલે કે શાસન લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા. બસ આ 5 શબ્દોમાં આખા દેશનો સાર આવી જાય છે. સારું, તો આટલા મોટા સિદ્ધાંતોની વાત તો કરી, પણ એ સામાન્ય માણસના જીવનમાં કેવી રીતે ઉતરે છે? નાગરિકોને શું અધિકાર મળે છે અને દેશનું નેતૃત્વ કોણ કરી શકે? ચાલો એના પર એક નજર કરીએ. આપણા બંધારણની સૌથી સુંદર વાતોમાંની એક છે શોષણ વિરોધી અધિકાર. એનો મતલબ એ છે કે કોઈ પણ વ્યક્તિનું શોષણ ન કરી શકાય. આ એક એવી ગેરંટી છે જે દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાનો હક આપે છે. અને આ અધિકારમાં ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે 14 વર્ષની ઉંમર છે ને, એક સીમારેખા છે. એનાથી નાની ઉંમરના બાળકો પાસે કોઈ જોખમી કામ કરાવી શકાતું નથી. શા માટે? જેથી એમનું બાળપણ છીનવાઈ ન જાય અને એમને ભણવાનો, આગળ વધવાનો પૂરો મોકો મળે. તો આ થઈ નાગરિકોના હકની વાત. હવે સવાલ એ થાય કે આટલા મોટા ગણતંત્રનું નેતૃત્વ કોણ કરી શકે? દેશનું સૌથી ઊંચું પદ, રાષ્ટ્રપતિનું પદ, એના માટે શું લાયકાત હોવી જોઈએ? ઓકે, તો રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતોનું એક ચેકલિસ્ટ છે. પહેલું, ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું, ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ.
ત્રીજું, લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઈ શકે એવી લાયકાત હોવી જોઈએ. અને ચોથું, કોઈ સરકારી પગારદાર પદ પર ન હોવા જોઈએ. આ 4 શરતો પૂરી થાય તો જ કોઈ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરી શકે. ચલો હવે દેશની સરહદોથી થોડું બહાર નીકળીએ. આપણે જોઈએ કે ભારત જે સિદ્ધાંતો પર ચાલે છે એ દુનિયાના બીજા દેશો સાથેના સંબંધોમાં કેવી રીતે દેખાય છે. શું આપણા મૂલ્યો વૈશ્વિક મૂલ્યો સાથે મેળ ખાય છે? આપણે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સના ઉદ્દેશ્યો જોઈએ તો ખ્યાલ આવશે. આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવી, દેશો વચ્ચે મિત્રતા વધારવી, માનવ અધિકારોનું સન્માન કરવું, આ બધું સાંભળીને એવું નથી લાગતું કે આ તો આપણા પોતાના બંધારણની જ વાત છે? બિલકુલ. આ જ મૂલ્યો છે જે ભારતની વિદેશ નીતિનો પણ પાયો છે. તો આપણે એક આખી સફર કરી, પ્રાચીન જમીનથી શરૂ કરીને આધુનિક સિદ્ધાંતો સુધી. આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે કોઈપણ દેશનો પાયો, પછી ભલે એ ભૌગોલિક હોય કે વૈચારિક, એ એના ભવિષ્યને કેટલી હદે અને કેવી રીતે ઘડે છે. આ વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?